નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખીશું સ્વિંગ ટ્રેડિંગ તમે કેવી રીતના કરી શકો છો, એ પણ એકદમ ગુજરાતીમાં. અને હા, આ એકદમ સિમ્પલ વેમાં શીખવાડીશ. તમે સ્ટોક માર્કેટમાં જો નવા છો અને જો તમે એક વર્ષથી લોસ કરી રહ્યા છો ટ્રેડિંગ કરીને, તો આજનો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. કારણ કે આવો વિડીયો ફ્રીમાં તમને આજ સુધી કોઈએ નહીં આપ્યો હોય. તો ચાલો એકદમ એવું માની લેજો કે તમને આ કોર્સ માટે 5 થી 10 હજાર રૂપિયા ખર્ચવા પડશે, પણ આજે હું તમને ફ્રીમાં આપવાનો છું. સ્વિંગ ટ્રેડિંગ તમે સ્ટોક માર્કેટમાં સ્વિંગ ટ્રેડિંગથી પણ સારી પ્રોફિટ જનરેટ કરી શકો છો. તો ચાલો વિડીયોને આગળ વધારીએ. તો તમને એવું લાગશે કે સૌથી પહેલાં કે આપણે સ્ટોક સિલેક્શન કેવી રીતના કરવું જોઈએ. તો સૌથી પહેલાં તો તમે સ્ટોક સિલેક્શન એ રીતના કરી શકો છો કે નિફ્ટી 50ના જે 50 સ્ટોક છે એમાંથી 50 સ્ટોકમાંથી પણ કોઈ પણ તમે લઈ શકો છો. કાં તો પછી નિફ્ટી 200 સ્ટોક લિસ્ટ આવે છે, એ ગૂગલ ઉપર જઈને તમે સર્ચ કરશો કે નિફ્ટી 200 સ્ટોક લિસ્ટ, તો એમાંથી તમે બધાને જોઈ શકો છો. તો મેઇન મુદ્દો એ છે કે સ્વિંગ ટ્રેડિંગ કરવું કેવી રીતના. તો જુઓ, સૌથી પહેલાં તો તમે ઇન્ડિકેટરમાં જજો અને ત્યાં જઈને મૂવિંગ એવરેજ એડ કરી દેજો, બરાબર. જેમ કે મેં અહીંયા મૂવિંગ એવરેજ એડ કરી છે અને એનું સેટિંગ હું તમને બતાવી દઉં. તો ખાલી આ જે લેન્થ છે ને, અહીંયા ઇનપુટમાં જજો અને એની આ જે લેન્થ છે એ 50 છે, તો મેં અહીંયા 50 કરી દીધી છે. તો તમે પણ અહીંયા 50 કરી દેજો, બરાબર. બીજું જેમ છે એમ જ રવા દેજો, કંઈ છેડછાડ કરવાનો નથી, બરાબર. પછી ઓકે ઉપર ક્લિક કરી દેજો, બરાબર. હવે મૂવિંગ એવરેજ 50 તો કરી દીધી એડ, પણ એનું પણ એક રીઝન એવું હોવું જોઈએ કે મૂવિંગ એવરેજ અહીંયાથી જો આ ઉપરની સાઈડ કેવી જઈ રહી છે એવી ઉપરની સાઈડ જતી હોવી જોઈએ, જેમ કે રાઇઝિંગ હોવી જોઈએ. આમ નીચેની સાઈડ હોય તો એ સ્ટોક તમે સાઈડમાં કરી દેજો, અને જો આમ આવી રીતના સાઇડવેઝ હોય તો એ પણ મૂવિંગ એવરેજ તમે જે સાઇડવેઝ મૂવિંગ એવરેજ હોય એ સ્ટોક પણ તમે સાઈડમાં કરી દેજો. તો હંમેશા મૂવિંગ એવરેજ ઉપરની સાઈડ જતી હોય, જેમ કે જો અહીંયા કેવી રીતના ઉપરની સાઈડ જઈ રહી છે, આ બ્લુ લાઇન તમને દેખાતી હશે, એ મૂવિંગ એવરેજ ઉપરની સાઈડ જતી હોવી જોઈએ, બરાબર. પછી જ્યારે પણ મૂવિંગ એવરેજ જોડે કોઈ ગ્રીન કેન્ડલ બને સપોર્ટ લઈને, જેમ કે જો અહીંયા ગ્રીન કેન્ડલ બની છે મૂવિંગ એવરેજને સપોર્ટ લઈને, એવી રીતના ગ્રીન કેન્ડલ બનવી જોઈએ. અને પછી તમારી એન્ટ્રી રહેશે આ ગ્રીન કેન્ડલના હાઈની ઉપર. જેમ ગ્રીન કેન્ડલ બની છે ને એના હાઈની ઉપર તમારી એન્ટ્રી રહેશે, બરાબર. જેમ કે આનો હાઈ છે 265 રૂપિયા, બરાબર. તો તમે બીજા દિવસે ઓર્ડર કરશો 266 રૂપિયા, 266 રૂપિયા, કારણ કે 1 રૂપિયા ઉપર. અને તમારો સ્ટોપ લોસ રહેશે આ જે ગ્રીન કેન્ડલ છે એના લોની 1 રૂપિયા નીચે. જેમ કે આનો લો છે 259, તો તમે સ્ટોપ લોસ રાખશો 258. અને જો અહીંયાથી તમને 1:3 ટાર્ગેટ અચીવ થઈ ગયો હશે, બરાબર. તો આ એક સેટઅપ તમને સમજાવી દીધો. હવે ચાલો એક આગળ બીજા કોઈ સ્ટોકમાં પણ હું તમને સમજાવી દઉં એક્ઝામ્પલ તરીકે. જુઓ, આ ટાટા પાવરનો શેર છે અને અહીંયાથી પણ જુઓ આ મૂવિંગ એવરેજનો શેપ અહીંયાથી ચેન્જ થઈ ગયો છે. અહીંયાથી જો તમને આમ ઉપરની સાઈડ જ જતો દેખાઈ રહ્યો છે, બરાબર. તો જુઓ, અહીંયા પણ આપણે એક મસ્ત બુલિશ કેન્ડલ બની, બરાબર. અને પછી એના હાઈની ઉપર તમારો જે છે એ ઓર્ડર લાગી જશે અને આ કેન્ડલની લોની નીચે તમારો સ્ટોપ લોસ લાગી જશે, બરાબર. અને અહીંયા પણ તમને એક સારો 1:3 ટાર્ગેટ અચીવ થતાં દેખાઈ ગયો હશે. જો તમે આમાં 1:5 પણ રાખ્યો હોત તો પણ તમે આમાં 1:5 આમાંથી અચીવ કરી લીધો હશે. તો મિત્રો એકદમ ઇઝી છે, કંઈ લાંબુ છે નહીં. હું તમને એકવાર અહીંયા સારી રીતના હજી એકવાર ડ્રો કરીને પણ સમજાવી દઉં, કારણ કે ઘણા બધા લોકોને બહુ જ પેલું થતું હશે. એટલે સપોઝ કે જો આ છે 50 મૂવિંગ એવરેજ, જેમ કે સિમ્પલ મૂવિંગ એવરેજ SMA લગાવવાની છે, એક્સપોન્શિયલ યુઝ નથી કરવાની, સિમ્પલ મૂવિંગ એવરેજ, બરાબર. સમજો કે આ મૂવિંગ એવરેજ છે આપણી, આ રીતના ઉપર જાય છે, જાય છે, બરાબર. એ થઈ ગઈ મૂવિંગ એવરેજ. અને સમજો કે આ સ્ટોકનો પ્રાઇસ છે, આમ નીચે આવતો હશે, આમ ઉપર જતો હશે, અને પછી આ રીતના નીચે આવે અને અહીંયા એક ગ્રીન કેન્ડલ બને બુલિશ, અહીંયા એક ગ્રીન કેન્ડલ બની, બરાબર. આની ઉપર મૂવિંગ એવરેજને સપોર્ટ લઈને, અને પછી એની હાઈની ઉપર આપણે એન્ટ્રી કરવાની અને એ જ કેન્ડલના લોના નીચે આપણે સ્ટોપ લોસ યુઝ કરવાનું. પણ
અહીંયા સપોર્ટ મૂવિંગ એવરેજ જોડે લઈને જ ગ્રીન કેન્ડલ બની હોવી જોઈએ. થોડા ઘણી ઉપર નીચે હશે તો પણ ચાલશે. હું તમને ચાર્ટમાં સમજાવી દઉં છું, બરાબર. ચાલો ચાર્ટમાં લઈ જાઉં છું તમને, પાછળ પણ હજુ લઈ જાઉં. જુઓ અહીંયા પણ એ જ સિચ્યુએશન હતી. અહીંયા પ્રોપરલી નથી બની, પણ થોડી ડાઉન જ હતી. અહીંયા જુઓ, અહીંયા હતી તો મૂવિંગ એવરેજ ડાઉન સાઈડ જ, પણ તો પણ અહીંયા ટ્રેડ ચાલી ગયો છે. પણ આપણે આ ભૂલો નથી કરવાની. તમે નવા છો એટલે આ બધી ભૂલો ના કરતા. અને ઘણીવાર એવું પણ થશે કે સ્ટોપ લોસ તમે નહીં લગાવો, પણ સ્ટોપ લોસ લગાવવું જોઈએ. જુઓ અહીંયા રાઇઝિંગ છે, બરાબર. જુઓ ટાઈમ ફ્રેમ હંમેશા ડેલીમાં જ તમારે આ ટ્રેડ લેવાના રહેશે. આ પણ હું તમને સ્પષ્ટ સમજાવી દઉં. જો આવી રીતના થોડી નીચે હશે ને તો પણ ચાલશે, બરાબર. અને જો અહીંયા પણ બની હતી, પણ આ તમારું સ્ટોપ લોસ થઈ ગયું. એટલે જ કહું છું કે હંમેશા સ્ટોપ લોસ યુઝ કરવાનો રહેશે. કારણ કે સ્ટોપ લોસ યુઝ નહીં કરો ને તો પછી તમે ટ્રેડિંગમાં બહુ મોટું લોસ જ કરી બેસવાના છો. તો જો અહીંયા પણ સારી રીતના ચાલ્યું છે. થોડી અહીંયા પણ તમને એ બુલિશ કેન્ડલ મૂવિંગ એવરેજને નજીક જ એટલે કે નિયર જ બની હતી. તો આવા ટ્રેડ પણ તમે લઈ શકો છો. અને અહીંયા પણ તમારે 1:2 1:3 ટાર્ગેટ અચીવ થઈ ગયો હશે, બરાબર. તો એકદમ સિમ્પલ છે. અને જો હજુ ના સમજાય તો કમેન્ટ કરી દેજો. આપણે એકદમ સારી રીતના ઇઝી તરીકેથી શીખવાડીશું. અને જો સમજાયું હોય અને તમે આ યુઝ કરો છો અને તમને પ્રોફિટ થાય છે તો આવીને કમેન્ટ જરૂરથી કરી દેજો. કારણ કે એકદમ ઇઝી છે ને સિમ્પલ સ્ટ્રેટેજી છે. ડેલી ટાઈમ ફ્રેમ રાખવાનો છે. 50 મૂવિંગ એવરેજની જે છે ઇન્ડિકેટર લગાવી દેવાનું છે 50 SMA. અને જ્યારે આવી રીતના રાઇઝિંગ હોય અને પ્રાઇસ અહીંયા મૂવિંગ એવરેજને સપોર્ટ લઈને એક ગ્રીન કેન્ડલ બને એટલે એના હાઈની ઉપર ઓર્ડર પંચ કરવાનો બીજા દિવસે. અને તમે 4-5 દિવસ અઠવાડિયા સુધીમાં તમારું જે ટાર્ગેટ હોય 1:2 કે 1:3 એ તમે અચીવ કરી શકો છો. તો ચાલો કમેન્ટ કરીને સમજાવજો મને કે આ વિડીયો તમને પસંદ આવ્યો કે ના આવ્યો. અને ના સમજાય વિડીયોમાં તો કમેન્ટ જરૂરથી કરજો. તો આપણે હજુ એકદમ સિમ્પલ વેમાં બનાવીને તમને સમજાવવાની કોશિશ કરીશ. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.